નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રોહિત સોંદરવા અને આજે આપણે એક એવા સેશન સાથે આવ્યા છે કે પેલું કહેવાય ને કે શરૂઆત ક્યાંથી કરવી એમ. તો શરૂઆત એ પણ રિઝનિંગમાં ક્યાંથી કરવી એના માટે હું તમારા માટે એક મસ્ત મજાનો એક સારામાં સારો એક સેશન હું લઈને આવ્યો છું. હવે આ સેશન લાવવાનું રીઝન એ છે કે અમે અમારી ટીમ દ્વારા લક્ષ્યમ એકેડમી દ્વારા એટલે કે અમારા દ્વારા પણ એનાલિસિસ થતું હોય ને એમાં પણ અમે જોઈએ છીએ કે અવારનવાર યુટ્યુબનું માધ્યમ છે કે સોશિયલ મીડિયા કે તમે ક્યાંય બી જોઈ લો તો અવારનવાર વિદ્યાર્થીઓના મનમાં એક મૂંઝવણ હોય કે જે લોકો તૈયારી કરે છે એ લોકોને તો ખબર જ છે કે ભાઈ તૈયારીમાં મારે શું કરવાનું છે. મીન્સ કે જે લોકો એક્સપર્ટ બની ગયા છે, જે પાવરદાર થઈ ગયા છે, જે અનુભવી થઈ ગયા છે, એને ખબર જ છે કે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. પણ ઘણો ખાસો એટલે કે અત્યારે અવારનવાર જે ભરતીઓ આવે છે એમાં નવો વર્ગ એટલે કે નવો વર્ગ અને નવા વિદ્યાર્થીઓ કે જે આ સરકારી નોકરી તરફ વળ્યા છે અને તૈયારી કરવા માટે વળ્યા છે એ લોકોના મનમાં એક મૂંઝવણ છે કે સાહેબ હવે આ રિઝનિંગ છે કે ગણિત છે કે કોઈ પણ વિષય છે તો એની શરૂઆત ક્યાંથી કરવી. તો એમાં જ આ જે રિઝનિંગ છે, રિઝનિંગની શરૂઆત ક્યાંથી કરવી, કયા એવા ટોપિક્સ છે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે જે તમે કરો તો તમે સ્ટેટ લેવલની એટલે કે રાજ્ય લેવલની કોઈ પણ પરીક્ષા આવે, તમારે ગુજરાતમાં નોકરી કરવી હોય અથવા તમારે કેન્દ્ર સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવી હોય તો તમે એકદમ આરામથી કરી શકો. કેમ કે આ ટોપિક છે બધી એક્ઝામોમાં અવારનવાર આવે છે અને આ જ આપણે ટોપિક છે એના વિશે આપણે આજે કરવાનું છે કે કયા ટોપિક એવા ઇમ્પોર્ટન્ટ છે રિઝનિંગમાં કે જે કરવાથી મીન્સ તમને એક્સ્ટ્રા બેનિફિટ એ મળશે અને તમારો અને આ વિષય રિઝનિંગ વિષય એવો છે ભાઈ કે રિઝનિંગ વિષય છે એમાં તમે સારામાં સારો સ્કોર કરી શકો એઝ કમ્પેર ટુ મેથ્સના કમ્પેરિઝનમાં તમે રિઝનિંગમાં સારામાં સારો સ્કોર કરી શકો. આમાં જોવો છો ઘણા સ્ટુડન્ટ એ છે કે મીન્સ આમાં પૂરેપૂરા માર્ક્સ લાવે છે. તો આ વિષય એવો છે કે એમાં તમે સારા માર્ક્સ લાવી શકો ને એમાં પણ તમને સારી રીતે તમે તૈયારી કરો શકો તો તમે અહીંયાથી સારો સ્કોર તમે કવર કરી શકો. હવે આ રિઝનિંગની જ વાત કરીએ આપણે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધુ પૂછાતા રિઝનિંગના ટોપિક્સ એટલે કે તમે જે કોઈ સેન્ટ્રલ લેવલની એક્ઝામ આપો, તમે કોઈ સ્ટેટ લેવલની પરીક્ષા આપો તો એમાં તમારે કયા ટોપિક્સ કરવાના છે એ જ વસ્તુ આપણે અહીંયા આજે આ લેક્ચરમાં કરવાની છે, આ સેશનમાં કરવાની છે. ઠીક છે. હવે જો તમે માની લો કે ગુજરાતની તૈયારી કરો તો ગુજરાતમાં તમને ખબર છે એક તો આપણે જીપીએસસી બોર્ડ છે, જીપીએસસી સાથે GSSB ગૌણ સેવા પસંદગી મંડળ છે, એની સાથે સાથે GPSSB છે, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ, એની સાથે GPRB છે. ઠીક છે. તો આ 4 બોર્ડ છે એમાં તમે જો અત્યારે હાલનો ટ્રેન્ડ તમે જોવો તો ગણિત રિઝનિંગનું ભારણ છે એ વધતું જાય છે અને એની સાથે સાથે ગણિત રિઝનિંગના પ્રશ્નો છે એ પણ વધતા જાય છે. એટલે એમાં પણ રિઝનિંગમાં તમે આ સેશન થ્રુ એટલે કે તમે એ સમજી લો કે ભાઈ મારે શું વસ્તુ કરવાની છે તો તમે સારો સ્કોર કરી શકો. તો આ આપણે ગુજરાત લેવલની વાત કરીએ તો આ 4 બોર્ડ મુખ્યત્વે ઇમ્પોર્ટન્ટ છે કે એની ભરતીઓ અવારનવાર વધારે આવે છે ને એમાં પણ ગણિત રિઝનિંગનો પોર્શન વધારે આવે છે. સાથે સાથે તમારે આ સ્ટેટ લેવલની આવી ગઈ એની સાથે સાથે તમે સેન્ટ્રલની વાત કરો કે મારે સેન્ટ્રલ લેવલની તૈયારી કરવી છે તો સેન્ટ્રલમાં તમે SSCની તૈયારી કરો, SSC સાથે તમે RRB રેલવેની તૈયારી કરો, એની સાથે તમે IBPSની તૈયારી કરો. ઠીક છે. એની સાથે તમે ઇન્સ્યોરન્સ સેક્ટરની તૈયારી કરો, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં તમારે જવું છે એની તૈયારી કરો. તો તમે આ સેન્ટ્રલ લેવલના કોઈ પણ ડિપાર્ટમેન્ટની તૈયારી કરો તો એમાં પણ રિઝનિંગનું ભારણ છે. તમે હાલમાં જો રિઝનિંગ તમે મેથ્સ અને રિઝનિંગ રેલવેની પરીક્ષામાં જો તો એમાં પણ ભારણ વધારે છે. એટલે એનો મતલબ કે રિઝનિંગ ક્યાંય ને ક્યાંય છે આવવાનું જ છે અને ક્યાંક ઓછું આવશે, વધારે આવશે, પણ મેક્સિમમ નંબરમાં અત્યારે આવવા માંડ્યું છે. તો આપણે એને લીધે જ આ સેશન ઉપર છે આપણે ચાલવાનું છે અને આપણે કયા ટોપિક કરવાના છે એ આપણે અહીંયા સમજવાનું છે. ઠીક છે. હવે પહેલો જ ટોપિક છે સિરીઝમાં જો ક્વેશ્ચન કેવા આવે છે તો કે નંબર સિરીઝ આવે છે, આલ્ફાબેટિકલ સિરીઝ આવે છે અને મિક્સ સિરીઝ આવે છે. નંબરવાળી સિરીઝ આવે છે, માની લો કે આવી રીતના 1, 3, 5, 7 આવી રીતના નંબર હોય, મિસિંગ હોય તો તમારે એ કાંઈ ફાઇન્ડ કરવાનું હોય એવી સિરીઝ આવે. આલ્ફાબેટ સિરીઝ એટલે એનો મતલબ કે ABCD ને લગતી કોઈ પણ સિરીઝ આવે છે તો આ પ્રશ્નો પણ આવે છે સિરીઝમાં. સાથે મિક્સ સિરીઝ તો આ બંનેને મિક્સ કરીને એના પ્રશ્નો પણ આમાં આવે છે. ઠીક છે. એની સાથે સાથે આમાં એક નવી વસ્તુ આવે કે આમાં નંબર સિમ્બોલ પણ આવે છે, સાથે આની સાથે એક સિમ્બોલ પણ આવે છે કે સિમ્બોલ વાળી સિરીઝ પણ આવે છે. એટલે કે @ ક્યાંક આપેલું હોય, ક્યાંક હેઝ આપેલું હોય, આપણે પર્સન્ટેજની નિશાની આપેલી હોય, તો આ બધું મિક્સ કરીને તો સિરીઝના પ્રશ્નો જે છે એ ખાસ કરીને બધા કરવાના છે. એમાં ખાસ કરીને નંબર, આલ્ફાબેટ અને મિક્સ આ 3 કરવાના છે. એના પછી વાત કરીએ તો કોડિંગ ડીકોડિંગ. તો કોડિંગ ડીકોડિંગમાં લેટર કોડિંગ આવે છે.
કે તમારે લેટર કોડ કરવાના, લેટર કોડિંગના આવે છે, એની સાથે સાથે નંબર કોડિંગ આવે છે અને સબસ્ટિટ્યુશનલ કોડિંગ આવે છે. એટલે સામસામા તમારે લેટર, આલ્ફાબેટ લેટર જે આપેલા હોય એને કોડ કરવાના, અથવા સામસામે તમારે નંબરને કોડ કરવાના, અથવા તમારે લેટર નંબર બધું મિક્સ. એટલે ટૂંકમાં એબીસીડીના જે પ્રશ્ન આવે છે, એબીસીડી માની લો કે અહીંયા એબીસીડી છે, એના પછી અહીંયા આવી રીતના લખ્યું છે EFGH, તો અહીંયા તમને કોઈ પ્રશ્ન પૂછ્યો હશે, એનો કયો પ્રશ્નનો જવાબ શું આવશે, એવી રીતના અલ્ટરનેટ પણ આવે, ભાઈ વિરુદ્ધિ આવે કે ભાઈ એનો અલ્ટરનેટ છે ઝેડ છે, બી નો કઈ રીતના આવશે, આવી રીતના છે. આ તમને એકદમ ઇઝીલી સમજાવું છું. તો આવા પ્રશ્ન પણ કોડિંગના આવે છે. તમારે ક્યારેક આવી રીતના કીધું હોય કે ભાઈ ABCD બરાબર લેટર તમને લખેલા છે 1 2 3 4, તો આવી રીતના CD બરાબર અહીંયા શું આપેલું છે, એવી રીતના. તો આવા ક્વેશ્ચન પણ પૂછાય છે. તો આ પણ કરવાનું જરૂરી છે. આ એક પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઠીક છે. એની સાથે બ્લડ રિલેશન, તો કે લોહીના સંબંધો. લોહીના સંબંધને લીધે પ્રશ્ન આવે છે કે ભાઈ કોઈ વ્યક્તિ એમ પૂછે, સામે છબી હોય, ચિત્ર હોય, એની સામે પૂછે કે ભાઈ આ મારા કાકાના ફલાણાના આ થાય છે, તો એ આને શું થશે, એવા પ્રશ્ન પૂછાય. ડાયરેક્ટ રિલેશનના પ્રશ્ન પૂછે. પઝલ બેસ્ડ પૂછે, તમને પઝલ બેસ્ડ પૂછે કે ભાઈ એનો સંબંધ આવી રીતના A બરાબર B બરાબર A B ની પત્ની છે, આવી રીતના. ઠીક છે. આવા પ્રશ્ન પૂછે તમને. તો આવા જે લોહીના સંબંધો છે એના પ્રશ્નો પણ તમારે કરવાના છે. સાથે સાથે એના પછી ડાયરેક્શન સેન્સ, તો આમાં દિશા શોધવી અને અંતર ગણતરી. આમાં બે પ્રશ્ન આવે છે કે ભાઈ કોઈ વ્યક્તિ પેલા ડાબી બાજુ વેળ્યો, જમણી બાજુ વેળ્યો, પછી પાછો ડાબી બાજુ વેળ્યો, પછી જમણી બાજુ વેળ્યો, તો કયા દિશામાં છે, એવો પ્રશ્ન પૂછે. અથવા તમને એમ પૂછે કે 10 મીટર ડાબી બાજુ ગયો, 20 મીટર જમણી બાજુ ગયો, 15 મીટર ડાબી બાજુ ગયો, તો એ પોતાના સ્થાનથી કેટલા મીટર દૂર છે. તો એવા પ્રશ્ન પણ તમને પૂછે. ઠીક છે. તો આ દિશા સંબંધિત પ્રશ્ન આવશે. એની પછી વાત કરીએ એનાલોગી, એટલે કે સમાનતા. એનાલોજીની વાત કરીએ આપણે, તો એમાં વર્ડ એનાલોજી આવે છે, નંબર એનાલોજી આવે, આલ્ફાબેટ એનાલોજી આવે. હવે આમાં કેવું આવે, માની લો કે આવી રીતના હોય 2, તો અહીંયા આમ આપ્યું હોય 4. ઠીક છે. 3, તો અહીંયા આપ્યું હોય 9, તો એની જેમ 4 બરાબર કેટલા આવશે, તો આવી રીતના આવે. આ વર્ડ એનોલોજી થઈ ગઈ, નંબર એનોલોજી થઈ ગઈ. એવી રીતના વર્ડ એનોલોજી આવે. આલ્ફાબેટ ABCDની કોઈ એનાલોજી આવે કે ભાઈ આના બરાબર આમ છે, તો આના બરાબર BC બરાબર કેટલા આવશે, તો એવી આવે. હવે આ વાત કરીએ, આમાં બીજા પણ પ્રશ્નો એવા આવે કે ભાઈ ભારત છે, તો ભારતમાં આવી રીતના આપે કે ભાઈ દિલ્હી છે. ઠીક છે. તો એવી રીતના બીજો કોઈ દેશ આપી દે તમને કે ભાઈ પાકિસ્તાન માની લો કે આપી દે, તો પાકિસ્તાન છે એનું કંઈક કયું આવશે, તો એ આ તમારે કહેવાનું. તો આવી રીતના પણ પ્રશ્નો આમાં પૂછાઈ શકે. ઠીક છે. એના પછી આગળ વધીએ તો કે ક્લાસિફિકેશન ઓડ વન આઉટ, એટલે શબ્દ આધારિત, અક્ષર આધારિત અને સંખ્યા આધારિત. એટલે કે તમને કોઈ સિરીઝ આપી હોય, માની લો કે આવા પ્રશ્ન પૂછાય 2 4 6 10 12, આવી રીતના પૂછાય. તો આમાંથી કોઈ એક રોંગ છે, તમારે એને આઉટ કરવાનું છે, એને અલગ કરવાનું છે. હવે જો અહીંયા 2 થી 4 છે, 4 થી 6 છે, 6 પછી અહીંયા 8 આવવા જોઈએ, તો આ 10 છે એ રોંગ છે, એનો મતલબ અહીંયા 10 આવશે, અહીંયા 12 આવશે, તો આ 10 છે રોંગ છે. ઠીક છે. તો આ જે છે આ એટલે મીન્સ કે જે તમને સિરીઝ આપી હોય કે આલ્ફાબેટિકલ નંબર આપ્યો હોય, કંઈ પણ આપ્યું હોય, એમાં એક આખી સિરીઝમાં એક છે ખોટું હોય, એ તમારે શોધવાનું હોય છે. તો એ જ છે ક્લાસિફિકેશન. ઠીક છે. એના પછી સિલોગની વાત કરીએ તો સિલોગને બધાને ખબર જ છે કે ભાઈ બધા પક્ષી કબૂતર છે, ને કબૂતર કાગડા છે, ને આ છે, ને ફલાણા આ છે, ને તો એમાં પણ સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન આપે છે અને વેન ડાયાગ્રામ આપે છે. સિલોગમાં આપણે ખબર છે કે બધા A B છે, તો આવી રીતના આપણે ડ્રો કરીએ છીએ. પછી અમુક C છે, B છે, તો આવી રીતના આપણે આમ કરીએ, B C આવી રીતના. તો આ વેન ડાયાગ્રામ અથવા આવી રીતના કન્ક્લુઝનમાં સિલોગના પ્રશ્ન છે એ પણ વધારે આવે છે. અવારનવાર તમે પરીક્ષાઓ જો તો આના પ્રશ્ન પણ અવારનવાર પરીક્ષાઓમાં હોય જ છે. એની સાથે સાથે આપણે વાત કરીએ સિટિંગ એરેન્જમેન્ટ, તો એમાં સર્ક્યુલરના આવે. એટલે સર્ક્યુલર એટલે તમને રાઉન્ડમાં સિટિંગ એરેન્જમેન્ટ આવે કે ભાઈ આવી રીતના 4 લોકો બેઠા છે અથવા 8 લોકો બેઠા છે, તો એને એરેન્જ કરો. મુખ અંદર છે, બહાર છે, એના પ્રશ્નો આવે. લાઇનર એટલે એનો મતલબ કે લાઇનમાં લોકો બેઠા છે, તો એના પ્રશ્ન આવે છે લાઇનિંગના. એ છે મિક્સ્ડ, તો આ બંનેને મિક્સ પણ કરી શકે, એવાય પ્રશ્ન પૂછી શકે. ઠીક છે. એની સાથે સાથે આપણે આગળ વધીએ પઝલ ટેસ્ટ. તો પઝલમાં ફ્લોટ ટેસ્ટ એટલે માળવાળી, કે ભાઈ એ છે એ માળે રહી છે, બી માળે રહી છે, સી માળે, આવી રીતના માળવાળી પઝલ પૂછી શકે. બોક્સ પઝલ, તો બોક્સવાળી તમને પઝલ પૂછી શકે અને સાથે એજ રિલેટેડ, અને આ બધું મિક્સમાંય પૂછી શકે. ભાઈ તમને એવું કંઈ તમને પ્રોફેશને આપે કે ભાઈ વ્યક્તિ છે વકીલ, ડૉક્ટર છે, જેમ કે આપણે DYSOની વાત કરીએ હમણાં એક્ઝામ લેવાની, તો પઝલમાં તમને બધું મિક્સઅપ પણ કરી શકે.
નોન વર્બલ રિઝનિંગ ખાસ કરીને આ જે છે તો અત્યારે સીસીઈમાં આ વસ્તુ દેખાય છે, એસએસસીમાં આ વસ્તુ વધારે આવે છે કે તમને મિરર ઇમેજ ફાઇન કરવાની કે ભાઈ કોઈ પ્રતિબિંબ છે તો એનું તમે અરીસામાં કેવું તમને દેખાશે, પાણીમાં કેવું પ્રતિબિંબ દેખાશે, પછી પેપર ફોલ્ડિંગ અને કટિંગ કે કોઈ પેપરને તમે આમ વાળો તો એને ફોલ્ડિંગ પછી છેલ્લે કયું મળશે, ફિગર કમ્પ્લેશન તો કે તમને કોઈ ફિગર આપેલી હોય એટલે મીન્સ કોઈ આકૃતિ આપેલી હોય એને કમ્પ્લેશન કઈ રીતના કરશો, લાસ્ટ આકૃતિ કઈ આવશે એ પૂછાય. સાથે મેથેમેટિકલ રિઝનિંગ તો ભાઈ જો હવે રિઝનિંગમાં છે મેથેમેટિક્સનો કંઈ પોર્શન છે એ પણ એડ કર્યો એટલે મેથ્સ રિઝનિંગને કમ્બાઈન કરીને મેથેમેટિકલ રિઝનિંગ પણ પૂછી શકે. ઇનઇક્વાલિટીઝ એટલે આવા પૂછાય ને એ ગ્રેટર ધેન બી લેસ ધેન સી તો એ થી બી સી સુધી જવાય છે કે નહીં એવા આપણે પ્રશ્ન કરીએ છીએ તો આ ઇનઇક્વાલિટીઝમાં પૂછાય છે. એની સાથે સાથે મેથેમેટિકલ ઓપરેશન્સ એટલે મેથેમેટિક્સના અમુક છે પોર્શન છે એ પણ આમાં રિઝનિંગમાં એડ કર્યા છે. ઠીક છે. સાથે સાથે લોજિકલ વેન ડાયાગ્રામ તો વેન ડાયાગ્રામ તમને ખબર છે કે આવી રીતના એક આખું વેન ડાયાગ્રામ હોય છે આવી રીતના અને આવી રીતના અહીંયા તમને સંખ્યા આપેલી હોય એમાંથી પ્રશ્ન પૂછાય છે એ પણ પૂછાય. સ્ટેટમેન્ટ, એઝપ્શન, કન્ક્લુઝન ને આર્ગ્યુમેન્ટ આ પ્રશ્નો છે સીસીઈમાં ઘણા બધા પ્રશ્નો જોવા મળ્યા હતા કે તમને એક સ્ટેટમેન્ટ આપ્યું હોય નીચે બે તમને તારણ આપ્યા હોય અને એ તારણ ઉપરથી તમારો સ્ટેટમેન્ટનો જવાબ આવે છે કે નથી આવતો તો એ જવાનો. ડેટા સફિશિયન્સી તો ડેટા સફિશિયન્સીમાં એવું છે કે ડેટા ખૂટતો ડેટા છે એ આપણે ફાઇન કરવાનો તો ડેટા સફિશિયન્ટ મીન્સ આ મેથેમેટિકલ ઓપરેશન છે બધા રિઝનિંગમાં કમ્બાઈન કર્યા છે એ છે. ક્લોક અને કેલેન્ડર તો ક્લોક અને કેલેન્ડરના પ્રશ્નો પણ વધારે આવે છે. તો આ જે 15 ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ તમારે કરવાના છે. આ તમે 15 ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કરી નાખશો તો તમે કોઈ બી સ્ટેટ લેવલની તૈયારી કરો કે સેન્ટ્રલ લેવલની પરીક્ષાની તૈયારી કરો એમાં ઇઝીલી તમે તમારો સારો રિઝનિંગમાં તમારું પરફોર્મન્સ આપી શકશો, તમે સારો સ્કોર કરી શકશો. અને ભાઈ આ કહેવાની વાત નથી, આ તમને વસ્તુ કહું છું કે ભાઈ રિઝનિંગ એવો સબ્જેક્ટ છે કે એમાં તમે સારો સ્કોર કરી શકો ને એના માટે જ આ એટલી વસ્તુ છે એની ઉપર તમારે ધ્યાન દેવાનું છે અને આ 15 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ તમારે કરી લેવાના છે. ઠીક છે. એની સાથે સાથે આ એક વસ્તુ છે કે ભાઈ અમારી જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર લક્ષ્યમ એકેડેમીની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરો તો એમાં તમને ડેલી કરંટ અફેર છે એની ડેલી તમને મીન્સ કરંટ અફેર ડેલી બેઝ પર તમને થોડું ડીપલી પણ એટલે મીન્સ ડીપનું શોર્ટમાં તમને જાણવા મળે છે. એની સાથે સાથે એની કરંટ અફેરની ક્વિઝ છે એ પણ તમને આપવામાં આવે છે. તો અહીંયાથી તમારે કરંટ અફેરનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ અને ઇઝીલી તમે કરંટ અફેર કરી શકો એના માટે જ આ તમને ઓપ્શન આપવામાં આવ્યો છે. એની સાથે સાથે કરંટ અફેરની સાથે અમે તમને ડેલી જનરલ નોલેજની ફ્રી ટેસ્ટ આપીએ છીએ જે તમે અહીંયાથી એટેમ્પ કરી શકો છો. 10 ક્વેશ્ચન આવે છે અને તમને 10 મિનિટનો ટાઈમ મળે છે એટલે કે તમને મલ્ટિપલ ક્વેશ્ચન છે ડેલી બેઝ પર અહીંયા મળશે. ઠીક છે. અને આની સાથે તમે અમારા સંસ્થાને લક્ષ્યમ એકેડેમીને જોડાયેલી કોઈ પણ નવી બાબતો અથવા કંઈ પણ અપડેટ માટે તમે અમારું ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી શકો છો જ્યાં તમને મીન્સ તમને બધી માહિતી મળી શકશે. ઠીક છે. અને એની સાથે સાથે તમે યુટ્યુબમાં તો છે જ આપણે, એની સાથે સાથે તમે ટેલિગ્રામની સાથે સાથે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તો એપ્લિકેશનમાં તમને કરંટ અફેર અને એને રિલેટેડ બધી ડિટેલ છે તમે ઇઝીલી મીન્સ કલેક્ટ કરી શકશો. ઠીક છે. એવું નથી કે ભાઈ કોર્સ માટે નથી પણ તમને કરંટ અફેરનો પણ કન્ટેન્ટ મળી રહેશે ત્યાંથી. તો આવા જ નવા સેશન સાથે આવા જ નવા ફરી એક લેક્ચર સાથે ફરી આપણે મળશું આગલા લેક્ચરમાં. તો અહીંયા હું તમારા બધાને વિદાય લઉં છું. ફરી મળશું આવતા લેક્ચરમાં. ઠીક છે. જય હિન્દ, જય ભારત.